માલપુરમાં પોલીસ પર ફાયરિંગની ઘટના સોસડોડા ભરી જતા શખ્સ દ્વારા કરાયું ફાયરિંગ। પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ અને એલસીબીને ગલિયાદાંતી ટોલનાકાથી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને માલપુર બસ સ્ટેશન સામે માદક પદાર્થની ગાડી ઘેરાઈ જતા કાર ચાલકે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। માલપુર પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો અને એક ફરાર થઈ ગયો હતો। પોલીસે 437 કિલો સોસડોડા ઝડપી પાડ્યા હતા। માદક પદાર્થ લઈ જતા શખ્સ પાસેથી એક રિવોલ્વર અને એક જીવતું કારતૂસ જપ્ત કર્યા હતા। માલપુર પોલીસને મારી નાખવાના હાસ્યથી ફાયરિંગ કરનાર હાલ પોલીસ કસ્ટડીમાં। જિલ્લા એલસીબી સહિત માલપુર પોલીસની સંયુક્ત કામગીરીમાં પોલીસની જાનહાનિ ટળી હતી। જોવાની વાત એ છે કે શું ગુજરાતમાં પણ માફિયારાજ વધવા લાગ્યું છે? આવા બેફામ લોકો જો પોલીસ પર હુમલો કરી શકતા હોય તો સામાન્ય જનતાની સલામતી ક્યાંથી થશે? પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। અમિત જોશી, SK ટુડે ન્યૂઝ, ઈડર।